માત્ર એક જ વસ્તુ આજથી જ રોજ શેકીને ખાવાનું ચાલુ કરી દો, ઉંમર રોકાઈ જશે, પોષક તત્વની કમી ક્યારેય નહીં થાય, પેટ સંબંધિત કોઈ પ્રોબ્લેમ ક્યારેય નહીં થાય. કેમ કે જ્યારે આપણે પેટ રિલેટેડ કંઈ પ્રોબ્લેમ હોય છે તો પાચન સંબંધિત પ્રોબ્લેમ હોય તો આપણા શરીરને પૂરતી એનર્જી મળતી નથી. કેમ કે જે ફૂડ છે એ સરખું ડાયજેશન નથી થતું, તો આપણને આખા દિવસ કંઈ એનર્જી મળતી નથી, તો સરખી રીતે આપણે કામ કરી શકતા નથી. જો પેટ સરખું હશે તો આપણને પૂરી એનર્જી મળશે અને પૂરો દિવસ સરખી રીતે કામ કરી શકીશું. તો આજે હું વાત કરવાની છું એ વસ્તુ વિશે કે જે તમને શેકીને ખાવાથી ખૂબ જ ફાયદા થશે. હું ડૉક્ટર મનીષા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જે લોકો નવા આવેલા છે, ચેનલમાં ફર્સ્ટ ટાઈમ આવેલા છે, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આજે હું વાત કરવાની છું એ છે તલ શેકીને ખાવાના તમને શું શું ફાયદા થાય. અઢળક ફાયદા થાય છે પણ આપણને એની જાણ હોતી નથી કે તલના શું ફાયદા છે, કે એનાથી શું ફાયદો થાય છે, નુકસાન થાય છે. તો ઘણા લોકો એવું કહેશે કે તલ તો ફક્ત શિયાળામાં ખાવા જોઈએ, તો કોઈ કહેશે ઉનાળામાં ખાવા જોઈએ, કોઈ કહેશે 1 ચમચી રોજ ખાવા જોઈએ, કોઈ કહેશે 2 ચમચી ખાવા જોઈએ. તો આજે કેટલા લેવા જોઈએ, શું માપમાં લેવા જોઈએ, કોને ક્યાં ખાવા જોઈએ, એની ડિટેલમાં હું વાત કરીશ. તો તલના સૌથી પહેલાં તો આપણને જાણ હોવી જોઈએ કે તલમાં એવા શું પોષક તત્વો હોય છે કે જે આપણને ખાવાથી ફાયદો થાય છે. તો તલમાં અઢળક પોષક તત્વો હોય છે, ખૂબ જ પોષક તત્વો હોય છે. સૌથી વધારે તલમાં હોય છે કેલ્શિયમ હોય છે, મેગ્નેશિયમ હોય છે, કોપર હોય છે, આયરન છે, વિટામિન B1 છે, થાયમિન છે, ખૂબ બધા. આના સિવાયમાં આ વધારે પ્રમાણમાં હોય છે, પણ સૂક્ષ્મ જે પોષક તત્વો કહેવાય એવા પણ ઘણા બધા છે જે ઓછા માત્રામાં છે. તો તલમાં ખૂબ જ પોષક તત્વો છે જે આ બધી ક્વોલિટી છે જે તલ ખાવાથી ખૂબ ફાયદો કરે છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન તમને એ થાય કે કયા તલ લેવા જોઈએ. તો સૌથી બેસ્ટ તો છે કાળા તલ, એના ફાયદા વધારે છે. જો તમને કાળા તલ અવેલેબલ નથી, મળતા નથી, તો તમે વ્હાઇટ તલ, સફેદ તલનો પણ ઉપયોગ કરી શકો છો. તો સૌથી પહેલો ફાયદો શું છે તલ ખાવાનો? તો સૌથી પહેલો ફાયદો એ છે કે જે પાચનમાં ખૂબ જ મદદ કરે છે. તો પાચનમાં કઈ રીતે મદદ કરે છે? તો પાચન માટે જે એન્ઝાઇમ જોઈએ છે, જે એસિડનું બેલેન્સ કરવા માટે જે ક્વોલિટી જોઈએ છે, એ તલમાં ભરપૂર છે. એટલે પાચન સંબંધિત જે પ્રોબ્લેમ છે, ગેસ, એસિડિટી, કબજિયાત, અપચો, એ બધું જો તમે તલ શેકીને ખાઓ છો તો તમારી આ બધી પ્રોબ્લેમ છે એ ખૂબ જ ઝડપથી દૂર થઈ જશે. કેમ કે તલ છે એ પાચનમાં મદદ કરશે. તો કેવી રીતે લેવા જોઈએ? તો તલને શેકીને તમે એક ડબ્બામાં સ્ટોર કરી શકો છો અને 3 ટાઈમનું જે ત્યારે મીલ લો છો, જે જમવાનું લો છો, તો જમ્યા પછી તમારે 1 ચમચી તલ અને નાનો એવો ગોળનો ટુકડો ખૂબ જ ચાવીને ખાવા જોઈએ. એટલે તમારું ફૂડની જોડે જે તલ જશે તો તલના જે પોષક તત્વ છે એ પણ મળશે અને જોડે પાચન સંબંધિત જે બધી પ્રોબ્લેમ છે એ પણ દૂર થઈ જશે. તો 2 ફાયદા થશે. તમે ઈચ્છો તો ગોળ સ્કીપ પણ કરી શકો છો, એટલે ગોળ ના લો તો પણ ચાલશે. તમે તલ શેકીને લેશો તો પણ ચાલશે, ગોળ સ્કીપ કરી દેશો તો પણ તમારું પાચન સરખી રીતે જ થશે. કેમ કે તલની જ ક્વોલિટી છે જે પાચનમાં મદદ કરે છે. તો બીજો ફાયદો શું છે તલ શેકીને ખાવાનો? તો જે લોકોને પોષક તત્વની કમી છે શરીરમાં, ખૂબ થાક છે, ખૂબ નબળાઈ છે, જેમને સાંધાનો દુખાવો છે, આંખોની રોશની ઓછી થઈ ગઈ છે, વાળ ખરે છે, સ્કિન ડલ થઈ ગઈ છે, આ લોકોને તલ છે પલાળીને ખાવા જોઈએ. પલાળીને કેવી રીતે? તો 1 ચમચી તલને 1 ગ્લાસ પાણીમાં રાત્રે પલાળી દેવાના, પછી સવારે એ જે પાણી છે એ ગાળીને પી જવાનું અને તલ છે એ પણ ખૂબ ચાવીને ખાઈ લેવાના. તો મોટાભાગની તમારી પ્રોબ્લેમ જે છે, એનિમિયા છે, જે ખૂનની કમી છે, સાંધાનો દુખાવો છે, વાળનું ખરવું, પછી સ્કિન ડલ થઈ જવી, મોટાભાગની પ્રોબ્લેમ છે એ તમારી ધીમે બસ તમે 10 દિવસ કન્ટિન્યુઅસ આ યુઝ કરશો, કન્ટિન્યુઅસ તમે લેશો તો મોટાભાગની તમારી જે શરીરની થાક, નબળાઈ, વાળ, સ્કિન ડલ થઈ જવી, મોટાભાગની પ્રોબ્લેમ છે એ દૂર થઈ જશે. કેમ કે તલમાં જે B કોમ્પ્લેક્સ છે, થાયમિન છે એ વાળ રિલેટેડ જે મોટાભાગની પ્રોબ્લેમ છે
એ ખૂબ જ ઝડપથી સોલ્વ કરવામાં મદદ કરે છે, કેમ કે વાળ માટે જરૂરી છે બી કોમ્પ્લેક્સ ને થાઇમિન એ બધા વિટામિન્સ, તો એ તલમાં ભરપૂર છે. તો વાળ સંબંધિત પ્રોબ્લેમ છે, સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ છે, એ બધી તલની એવી ક્વોલિટી છે જે તમે લો છો પલાળીને તો તમને ખૂબ જ ફાયદો થશે અને તમારી મોટા ભાગની જે પ્રોબ્લેમ છે, જે ડિઝીઝ છે એ ક્યોર થઈ જશે. જેમને ઓસ્ટિયોપોરોસિસ છે, આર્થરાઇટિસ છે, જે હાડકાના રિલેટેડ જે પ્રોબ્લેમ છે એ પણ આ પલાળીને તલ ખાવાથી તમારા ખૂબ જ ઝડપથી તમને એમાં રાહત થશે. કે સાંધાનો દુખાવો છે તો એમાં તમે આ 10થી 12 દિવસ ઇસ્તેમાલ કરશો તો એમાં તમને જાતે જ રાહત જોવા મળશે કે હા ફાયદો થાય છે મને. પછી રસોડામાં ખૂબ જ એવી ઓછી વસ્તુ છે જે વાત, પિત્ત, કફ ત્રણેય દોષ ઉપર કામ કરે છે. તો તલ એમાંની એક છે જે ત્રણેય દોષને દૂર કરવામાં મદદ કરે છે. તો સાંધાનો દુખાવો મોટા ભાગે વાતથી થાય છે, એટલે વાયુથી થાય છે. તો જે લોકોને વાતની પ્રોબ્લેમ છે એમણે તલ શેકીને લેવા જોઈએ. પછી જે લોકોની પિત્તની પ્રકૃતિ છે એ લોકોએ તલને પલાળીને લેવા જોઈએ. પછી જેમની કફની પ્રકૃતિવાળો જેમનો છે કોઠો, એ લોકોએ 1 ગ્લાસ દૂધને ઉકાળીને એમાં 1 ચમચી સૂંઠ નાખીને પછી એમાં 1 ચમચી જેટલું તલ અથવા તલનો પાવડર નાખીને પછી ઇસ્તેમાલ કરવો જોઈએ. તો તમારી પિત્તની જે પ્રોબ્લેમ છે એ પણ નાશ થશે. તો તલના અઢળક ફાયદા છે જે તમે આવી રીતે ઉપયોગ કરશો તો તમારી શરીરની મોટા ભાગની પ્રોબ્લેમ દૂર થઈ જશે. તો ત્રીજો ફાયદો છે એ તલનો એ છે કે એ ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ હેલ્પ કરે છે. તો કેવી રીતે? તો તલ છે એ પેનક્રિયાઝને એક્ટિવેટ કરે છે. પેનક્રિયાઝ શું કામ કરે છે? તો ઇન્સ્યુલિનને રેગ્યુલેટ કરવાનું, ઇન્સ્યુલિનની જે માત્રા છે એ રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. તો તલ ડાયાબિટીસમાં પણ હેલ્પ કરે છે. અને ડાયાબિટીસ જે લોકોને હોય છે એમને થાક ને નબળાઈ ઝડપથી લાગે છે, ખૂબ જ લાગે છે. તો તલ છે એ થાક અને નબળાઈ પણ દૂર કરવામાં મદદ કરે છે. હા, પણ તલ બધાને જ ફાયદો કરે છે એવું છે નહીં. તલ કોણે ઓછા પ્રમાણમાં અથવા તો ના લેવા જોઈએ? તો જેમને સ્કિનની પ્રોબ્લેમ છે, જેમને એકને થાય છે, પિમ્પલ થાય છે, સ્કિનની કોઈ પ્રોબ્લેમ છે, એમણે ના લેવા જોઈએ અથવા તો ડૉક્ટરની સલાહ પ્રમાણે લેવા જોઈએ. પછી જેમને નસકોરી ફૂટવાની પ્રોબ્લેમ છે, પ્રેગ્નન્ટ લેડી છે, એમણે પણ સંભાળીને લેવા જોઈએ, એક્સપર્ટની સલાહ પ્રમાણે લેવા જોઈએ. કેમ કે જે લોકોને ખૂબ જ ગરમીવાળો કોઠો છે એ લોકોએ પણ સમજીને લેવા જોઈએ અથવા તો એક્સપર્ટની સલાહ પ્રમાણે લેવા જોઈએ. એટલે બધા માટે જ ફાયદાકારક છે એવું. તો શેકીને ખાવા જોઈએ, કોને કેવી રીતે ખાવા જોઈએ એ આપણને માહિતી હોતી નથી. તો આપણા રસોડાનો જ આ છે એક ઇન્ગ્રેડિયન્ટ, પણ આપણને ખબર હોતી નથી કે આના શું શું ફાયદા છે. તો ખૂબ જ ફાયદા છે, બહુ જ બધા રોગમાં હેલ્પ કરે છે. જો કે ગુજરાતી લોકો મુખવાસ લેવાની આદત છે એના લીધે આ બધા ફાયદા તો મેળવે જ છે, પણ એમને ખબર નથી હોતી કે આનાથી મારો આ રોગ પણ ક્યોર થઈ શકે છે, કે આ મને ફાયદો થાય છે. તો આ ખૂબ જ ફાયદાવાળી વસ્તુ છે. તો જો તમને સારો લાગ્યો છે તો લાઇક બટન જરૂરથી દબાવજો અને જો બીજા ફ્રેન્ડ્સ ગ્રુપમાં પણ શેર કરજો જેથી બધાને માહિતી મળી રહે. અને જો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીથી મળીશ આવા જ ઉપયોગી ટૉપિક સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.